માં તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કે કઈ રીતે આ લાલ બસ એટલે કે એએમટીએસની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર સર્વિસની બસ કઈ રીતે સિગ્નલ તોડી રહી છે। શું એએમટીએસ બસ અન્ય નાગરિકો કરતાં અલગ વ્યવહારિક કાર્યોમાં જોડાયેલી છે કે પછી તેના માટે કાયદો અલગ છે। દ્રશ્યોમાં જોયા પ્રમાણે જે પ્રમાણે સિગ્નલ તોડી રહી છે તે પ્રમાણે આપણને એવું કંઈક સમજાય કે એએમટીએસ બસના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માટે કોઈ પણ પ્રકારનો કાયદો નથી બન્યો। ત્યારે આ સમગ્ર ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર એક સવાલ ઊભો થાય છે કે કયા કારણોસર આ બસે સિગ્નલ તોડ્યું છે। આમ તો અધિકારી કોઈને પણ સિગ્નલ તોડવાનો અધિકાર નથી આપતા, તો આ લાલ બસે શા માટે એક નિયમનો ભંગ કર્યો છે। પૂરી પડે ભાઈ, બમ્પ પહેલા જોઈએ બરાબર, અને કોઈનું માને નહીં। આ સરકારી બસ છે બરાબર, સરકારનું જ હાલવાનું છે, પબ્લિકનું જ કંઈ હાલવાનું નથી। અમે તકલીફ પૂરેપૂરી, વળાંક ઉપર કે કોઈ બમ્પ નથી અને ગાડી સ્ટોપે સ્ટોપ જાય છે બરાબર, અને રેસિડેન્સી એરિયો છે અને બસ સ્ટોપ નાખી દીધું છે। આમાં પેલી સગવડતા કરવી પડે ને। એ થોડા બેફામ ચલાવે છે એ બરાબર છે, પણ થોડુંક ધ્યાન રાખવું જરૂર છે। કોઈ કૂતરા આવી જાય છે, કોઈ માણસ છે, કોઈ બાઇક હોય છે, એનું બાઇક અડી જાય છે કોઈ, એટલે ધ્યાન રાખવાની જરૂર છે। જાળવી રાખવા તો સારું એમ। ફાંસા પર અહીંયા તો વાળવામાં છોકરા આલા જતા હોય, છોકરા ગમે ત્યારે છોકરા હતા તો ધીમી પાડવું જરૂરી છે। ઓશિતાનું છોકરું દોડતું હોય તો બ્રેક એકદમ મારી દે બરાબર। અરે તમે યાર લપ કરો ખોટી, એમની તમારે તોડવાની એવું મો તમને લોકો કહેવા માંગુ હું શું કહું પરમદી રાતના મને બાઈક લઈ પહેલે મારી આપણે કરવાનું। હા તો બધા કરે તો પછી રૂલ તમે જ બનાવ્યો તો પછી અમે ક્યાં બનાવ્યું? સરકાર બનાવી। સરકાર બનાવે તો સરકારને કહો ને, પણ રૂલ હારકા બનાવો બીજાને તો એને આટલું બધું એને ઓલું કરવામાં મોટા ભાઈ બરોબર, બધાને એક ધારો રૂલ જો